વીટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે રાધા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મહાજંગ અને આ મેદાન રણમેદાનમાં ફેરવાયું હોય એ પ્રકારના દ્રશ્યો સુરત અને વડોદરાથી સામે આવ્યા। ફોર્મ પરત ખેંચવાના હવે અંતિમ મિનિટો જ બાકી છે। ફોર્મ પરત ખેંચવાની અંતિમ ક્ષણોમાં ગુજરાતના 2 શહેરોમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। વડોદરા અને સુરત આ બંને જગ્યાએ સરકારી કચેરીમાં રાજકીય રણસંગ્રામ રચાયો હતો। હવે ગણતરીની મિનિટો જ બાકી છે અને ફોર્મ પરત ખેંચવાનો સમય હમણાં પૂર્ણ થશે। ત્યારે ફોર્મ પરત ખેંચવાને લઈને હવે અંતિમ મિનિટ બાકી છે। ત્યારે કોંગ્રેસનો ઉમેદવાર બચાવો મિશન એક તરફ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ત્યાં, પરંતુ આ બંને કાર્યકર્તા, કોંગ્રેસ અને ભાજપ બંને કાર્યકર્તા કે જે ઘમાસાણનો માહોલ એ તમામ જગ્યા પર જોવા મળ્યો હતો। સુરત અને વડોદરા રાજકીય રણસંગ્રામ જોવા મળ્યો હતો બંને જગ્યા પર। ત્યારે ડભોઈની જો વાત કરવામાં આવે, ક્યાંક કાર્યકર્તાઓએ ગાડીના કાચ તોડ્યા તો ક્યાંક પહેરો દઈને કચેરીની બહાર ઉભા હતા। ભૂમિ પ્રજાપતિ વડોદરા વોર્ડ નંબર 2 ની એ વાત કે જ્યાં કોંગ્રેસ ઉમેદવારો બચાવવા માટે ત્યાં પહોંચ્યા હતા, પરંતુ અંતિમ ઘડી એ જે મિનિટો ગણાઈ રહી હતી એ સમયે કોંગ્રેસના કાર્યકર્તા કે જેમના દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ ભૂમિ પ્રજાપતિએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું। બીજી તરફ સુરતથી પણ એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। સુરત વોર્ડ નંબર 1 કે જ્યાં આક્ષેપ લગાવવામાં આવ્યા છે પોલીસ પર અને સાથે ભાજપના કોર્પોરેટર પર, કોંગ્રેસના કાર્યકરો કે જેમણે આક્ષેપો લગાવ્યા છે। ત્યારે ધક્કા મૂકી ક્યાંક કાર્યકર્તાઓ વચ્ચે મારામારી પણ થઈ। સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તા કે જેમણે આરોપો લગાવ્યા છે પોલીસ પર અને ભાજપના કોર્પોરેટરો પર આરોપ લગાવ્યા છે। ફોર્મ પરત ખેંચવાની હવે અંતિમ ક્ષણો। ગુજરાતના 2 શહેરોમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। હવે એ સમય પૂર્ણ થવા આવ્યો છે। વડોદરા અને સુરતમાં સરકારી કચેરીઓમાં રાજકીય રણસંગ્રામ જોવા મળ્યો હતો। ત્યારે અલગ અલગ જગ્યા કે જ્યાંથી એ દ્રશ્યો સામે આવ્યો। સુરત મહાનગરપાલિકાની ચૂંટણી કે ગરમાવા વચ્ચે કોંગ્રેસ પ્રમુખ શહેરના વિપુલ ઉદનાવાલા કે જેમણે આક્ષેપો કર્યા હતા તંત્ર પર, ભાજપ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના ઉમેદવાર બોની પટેલ કે જેમને એસઓજીનો સ્ટાફ અને ભાજપના એજન્ટ જબરજસ્તી ઘરેથી ઉચકી લાવ્યા હતા। અને બીજી તરફ વડોદરાથી પણ એ જ પ્રકારના દ્રશ્યો। સુરતની એ વાત કે જ્યાં સાદા ડ્રેસમાં સજ્જ પોલીસ કર્મચારીઓ અને સોનારા નકુમ જેવા વ્યક્તિઓ જે ભાજપના વ્યક્તિ તરીકે વર્તી રહ્યા છે, જેવા કેટલાય આક્ષેપો કોંગ્રેસના લોકો દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારે ફોર્મ પરત ખેંચવામાં ઘમાસાણ મચ્યું। અલગ અલગ જગ્યા પરથી એ દ્રશ્યો સામે આવ્યા। હાઈ વોલ્ટેજ ડ્રામા અને એ અંતિમ ઘડીઓમાં જે પ્રકારનો માહોલ રહ્યો છે ગુજરાતના 2 શહેરોમાં, એ વડોદરાનો અને એ સુરતનો। સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તા કે જેમની આ ઘમાસાણ જેમની વાત પણ, અને વડોદરાથી પણ એ જ પ્રકારનો કિસ્સો કે જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા હતા। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા માનુ આપણી સાથે વડોદરાથી લાઈવ જોડાયા। માનુ, અંતિમ ઘડીઓ જબરજસ્ત ડ્રામા વડોદરામાં થયો વોર્ડ નંબર 2, હાલની સ્થિતિ શું છે? આસપાસના વિસ્તારમાં તણાવભરી સ્થિતિ અને ત્યારબાદ શું પ્રતિક્રિયા સામે આવી? રાધા, આજનો દિવસ ભારે ડ્રામાવાળો રહ્યો વડોદરામાં, કારણ કે 11 નંબરના વોર્ડના ઉમેદવારે ટિકિટ પાછી ખેંચી। હવે બીજા પ્રજાપતિ ઉમેદવાર છે એમને પણ પોતાની ઉમેદવારી છે ફોર્મ પરત ખેંચી લીધું છે। અત્યારે હાલ પણ કોંગ્રેસના જે ઉમેદવારો છે ભારે હોબાળો મચાવી રહ્યા છે। હું કહું છું પુષ્પાબેન વાઘેલા અત્યારે જોઈ રહ્યા છો આપ, અત્યારે પણ અહીંયા ભારે હોબાળો કરી રહ્યા છે। પુષ્પાબેન, જે રીતે આ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે મહિલાઓને એમને પોલીસ હજુ પણ પકડીને લઈ ગઈ છે। પુષ્પાબેન, શું કહો છો? બીજું ફોર્મ આજે પરત ખેંચાયું, આ સ્થિતિ? ફોર્મ ધાક ધમકી અને ડરાવી ધમકાવીને પાછું ખેંચાયું છે। આ દીકરી કોઈ દિવસ ફોર્મ પાછું ના ખેંચે। સશક્ત દીકરી હતી, મને કીધેલું હતું કે હું કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસ પક્ષનું ફોર્મ પાછું નહીં ખેંચું। ગઈકાલથી આ લોકોએ ધાક ધમકી ને એને ગુમરાહ કરીને આ ફોર્મ બીવડાવીને ફોર્મ આ પાછું ખેંચ્યું છે। રડતા રડતા સહી કરી છે એવું મને જાણવા મળ્યું છે। માનો છો ચૂંટણીમાં આ પ્રકારની આવી સ્થિતિ આજે ડ્રામા થયો છે? આ લોકશાહીની હત્યા છે। બાબા સાહેબ આંબેડકરે બાંધેલા સંવિધાનનું અપમાન છે અને હિટલરશાહી છે। તમે મહિલાઓની સશક્તિકરણની વાતો કરો છો અને મહિલાને ગુલામ બનાવીને આવી રીતે તમે ધમકાવીને ફોર્મ પોલીસ અત્યારે આ મહિલા કાર્યકર્તાઓ છે પોલીસ સાથે ઝપાઝપી કરી રહી છે। આપ જોઈ રહ્યા છો પોલીસની સાથે અત્યારે મહિલાઓ ઝપાઝપી કરી રહી છે। આ પોલીસ કોન્સ્ટેબલો છે એમની અટકાયત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે અત્યારે પોલીસ સાથે આ મહિલાઓ છે ઝપાઝપી
ઝપાઝપી કરી રહી છે. બેન, આ જોઈ રહ્યા છો આ દ્રશ્યો, અને જે રીતે પોલીસની સાથે પણ આ મહિલાઓ છે એ ઝપાઝપી કરી રહી છે. અત્યારે પોલીસ મહિલા કાર્યકર્તાઓને પકડી અને જે ગાડીમાં છે બેહાડી રહી છે. અત્યારે હાલ અટકાયત કરવામાં આવી રહી છે. ભારે હોબાળો આજના દિવસ માટે રહ્યો. મહિલા જે કાર્યકર્તાઓ છે એમને પોલીસે અત્યારે ડિટેન કરી રહી છે. જે રીતે કચેરીની અંદર જે મહિલા કાર્યકર્તાઓ જેમની અટકાયત કરવામાં આવી પોલીસ દ્વારા, જે કચેરીની અંદર જે મહિલાઓ છે એ હોબાળો કરી રહી હતી, એમની અટકાયત કરવામાં આવી છે. એક પછી એક જે કાર્યકર્તાઓ છે કોંગ્રેસના, એમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે. આખો દિવસ આજે વડોદરા શહેરમાં ભારે હંગામાવાળો હોબાળાવાળો રહ્યો, કારણ કે જે ઓબીસીની સીટ ઉપર પ્રજાપતિ ઉમેદવારોને જે ટિકિટ આપવામાં આવી હતી એમના પરત ખેંચ્યા છે. સ્થિતિ એ થઈ કારણ કે પક્ષો જે એક જ સમાજના ઉમેદવારોને ટિકિટ આપે છે ત્યારે આવી સ્થિતિ સર્જાય સ્વાભાવિક છે. વોર્ડ નંબર 11 ની અંદર પણ પ્રજાપતિ ઉમેદવાર ભાજપના હતા અને એમની સાથે પ્રજાપતિ ઉમેદવાર કોંગ્રેસમાંથી હતા, એમને પરત ખેંચ્યું છે. હવે આ બીજું ફોર્મ અત્યારે ઓબીસીની બેઠક ઉપર મહિલા જે બ્રહ્મભટ્ટ હતા એમનું પરત ખેંચવામાં આવ્યું છે. પ્રજાપતિ સમાજના આગેવાનો છે શું કહી રહ્યા છે એમને પણ કહું છું. પ્રવીણભાઈ, શું કહો છો? તમારા સમાજમાંથી 2 ઉમેદવારે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી એવું કહી શકાય, બંને ફોર્મ પરત ખેંચ્યા છે. હું તો બીજું કંઈ કહી નથી શકતો, પણ મારી સમજણ થઈ મને ત્યારથી અમે લોકોએ તન મન અને અમારું લોહી અમે રાષ્ટ્રને અને હિન્દુત્વને આગળ લાવવા માટે આ પાર્ટીને અમે સપોર્ટ કરી રહ્યા છીએ. પણ જે હદે ભ્રષ્ટાચાર જે માજા મૂકી રહ્યા છે એને કોઈ કંટ્રોલ રહી શકે એવું નથી. આજે તમારા સમાજના 2 ઉમેદવારોની બદનામી થઈ, ફોર્મ પરત ખેંચ્યા છે, સમાજમાંથી ધાક ધમકી ખૂબ જ આપવામાં આવી. સમાજને ધાક ધમકી આપી હોય તો મારા અનુમાન પ્રમાણે અમારા સમાજના જે બની બેઠેલા આગેવાન તમને બોલું છું, કોઈ અમારા પ્રજાપતિ સમાજે નથી બનાવેલા, એ લોકોએ ધાક ધમકી આપી છે, અમારા પ્રજાપતિ સમાજે નથી આપી. તો હવે આ રાજકીય પક્ષો વિશ્વાસ મૂકશે ખરા પ્રજાપતિ સમાજ ઉપર? શું તમે એક મોકો હતો, ઓબીસી બેઠકો આવી એમાં પ્રજાપતિ સમાજને હું માનું છું ત્યાં સુધી હું માનું છું હું પ્રજાપતિનો દીકરો છું. મારી સમાજ મારો નાત મા બાપ છે મારો, પણ મારે એ દુઃખે બોલવું જોઈએ છે કે પ્રજાપતિ સમાજને આ જીવન ટિકિટ ન મળવી જોઈએ, કોઈ પણ પાર્ટીએ ન આપવી જોઈએ આ જીવન. કેમ કે અમારા પ્રજાપતિ આટલી વાર આ દ્રષ્ટિએ જ્યાં અમને 5 જણાનો મને ઉપર જે સન્માનીય નાગરિક છે એના ફોન આવ્યા મારી પર, મને કે આટલી વખત તમારા લોકોની સમાજમાં રોષ છે. જે રીતે 2 ઉમેદવારોને ધાક ધમકી આપી અને આ ફોર્મ પરત ખેંચાવડાયા છે અને એના કારણે આ સ્થિતિ છે અત્યારે સર્જાઈ રહી છે. વડોદરામાં ભારે ડ્રામા રહ્યો આખા દિવસ દરમિયાન. આ 2 જી માનો આભાર આપનો. તમામ અપડેટ પહોંચાડતા રહેજો. તો હાલ વડોદરાની આ સ્થિતિ છે. એક તરફ પ્રજાપતિ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવાર કે જેમણે ફોર્મ પરત ખેંચ્યા છે વડોદરાના, એ વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 2, આ બંને જગ્યા પર હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. હવે સવાલ એ કે આ હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત ક્યારે આવશે? સાથે ઉમેદવારોને એ પ્રેશર ટેકનિક હતી કે પછી એમણે સ્વેચ્છાએ આ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે? સવાલ ત્યાં પણ થઈ રહ્યા છે. હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આખરે ક્યારે આવશે? અને ત્યારબાદ વડોદરાની આ વાત, સુરતમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. 2 શહેરો, ગુજરાતના બંને શહેરો કે જ્યાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યા. વડોદરા અને સુરતમાં સરકારી કચેરીમાં કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા અને સુરતમાં ચૂંટણી અધિકારીની કચેરીમાં પણ બબાલ થયા. સુરતમાંથી જ પણ એ પ્રકારના દ્રશ્યો સુરતના વોર્ડ નંબર 1 કે જ્યાં ચૂંટણી અધિકારીની કચેરીની બહાર ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા. ત્યાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ જેમના દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે ઉમેદવારને જબરજસ્તી ત્યાં લાવવામાં આવ્યા છે. એસઓજીના જવાને ઉમેદવારનું અપહરણ કર્યું હોવાનો કોંગ્રેસના કાર્યકર્તા કે જેમણે ત્યાં આરોપ લગાવ્યા. ચૂંટણી અધિકારીની કચેરીમાં ભાજપના નેતાઓ હાજર હોવાના કોંગ્રેસના ત્યાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો છે. ત્યારે સુરતમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો, ત્યાં પણ ઝપાઝપી અને રણસંગ્રામ આ પ્રકારનું હાલ મેદાન બન્યું હોય પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. ચૂંટણી અધિકારીની કચેરીની બહાર ઘર્ષણના એ દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાત અને ભાજપના સંઘર્ષ છેલ્લી ઘડીએ કેમ ફોર્મ પર ખેંચ્યો, એટલા માટે જ મારે એમની સાથે વાતચીત ચાલતી હતી. શું વાતચીત ચાલતી હતી? કાર્યકર્તા સાથે કે એ લોકો કામમાં જરા કે કઈ ધ્યાન નહીં આપતા હતા એટલા માટે.
છેલ્લી ઘડીએ કેમ નિર્ણય લેવાયો? છેલ્લી ઘડી એટલે મારા અત્યાર સુધી એમણે એ લોકોએ એવું કીધું કે 11-12 વાગ્યા સુધી તમારી સાથે તો ભાજપના કાર્યકર્તાઓ અંદર હતા, કાં છે મારી સાથે? બતાવો અત્યારે મને. નીકળ્યા હતા. મને પ્રૂફ બતાવો. મારી સાથે કોઈ ભાજપના કાર્યકર્તા છે જ નહીં. તમારે હડતાળ કરી રહ્યા છે, કોંગ્રેસના લોકો હડતાળ કરી રહ્યા છે. છે.